હવે તમે રોકતો કોને માર્યો? સંદીપે માર્યો? ચમ માર્યો? એ તો ક્યાં નહીં રોડા તો લે કાઢું. હા ચોકન મારી તું તો તું તમને રોવે તો એમાં રોવું તો રોવું પણ એમાં ડાક્યું એટલું બધું ચપોળ થાય. હા ચોકન મારી તું તને કારણ તો પડી કોને પડી લે कालू तो पड़ी कालू भाई चप्पल ले लिया है फटाफट. अब संदीप डब्बा लेके भाग रहा है. अब देखते हैं कालू जीते या संदीप जीतते हैं. मेरे चप्पल तो समझ लो नीचे गए तो आए बना दोनों का. कौन जीतेगा मैच? कौन जीतेगा? गाइस फाइटिंग चालू है. मैच कौन जीतेगा? हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग. तो આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે સવારે 9:30. તો ગાઈસ મનુ પહેરે છે કપડાં અને અમે ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા. તો હવે જઉં છું મનુ હું સાઈડ ઉપર બરાબર. તો ચલો ગાઈસ આપણે 2-3 દિવસથી સાઈડ ઉપર ગયા નહીં તો આજ જતા આવીએ અને શું કામ ચાલુ હોય એની અપડેટ લેતા આવીએ. તો ગાઈસ ચલો કન્ટિન્યુ. તો ચલો ગાઈસ અત્યારે આપણે જવું છે દહેગામ. બહુ દિવસે બાલ દાઢી કરાવી નહીં તો બહુ દાઢી વધી ગઈ છે. જો વાળ પણ બહુ મોટા થઈ ગયા છે. તો મસ્ત મજાના જઈને બાલ દાઢી કરાવી દઈએ અને ફ્રેશ થઈ જઈએ. અને કાલુ અને સંદીપ બધા ત્યારે આમાં છે જો. અને પત્તો પણ ત્યાં ચપ્પલ રમા તો આપણે જઈશું વનના લઈને ગાઈશ. તો ચલો કન્ટિન્યુ. અત્યારે હવે આપણે ગાડી લઈને નીકળી ગયા દહેગામ જવા માટે. થોડી જોવાના દાઢી બાઢી વધી જઈએ કપાઈ દઈએ. અને ગાઈશ બીજું પણ એક કામ છે એ પણ બતાવતા આવીએ. તો ખરાબ બપોરે નીકળે ગાઈશ જો 2 વાગી ગઈ અને 2 વાગે બાલ દાઢી કરવા જઈએ છે. દિવાળીનો ટાઈમ આવે પછી દિવાળીના કેવું હોય આપણે બધું કામ હોય આપણે બહાર જવાનું હોય અને પછી દિવાળીના નજીક બાલ દાઢીને એવું બધું કરવા જઈએ ને કાં તો રાતે જવું પડે તો રાતે 12-1 વાગે. અને દિવસે જઈએ તો ભીડ એટલી હોય કે 2-3 કલાક બેસવું પડે. એટલે થોડા દિવસ પહેલાં કરાવી દઈએ પછી આપણે પાંચમે તો ફરવા જવાનું છે એટલે પાંચમ પહેલાં કરાવી દઈશું દિવાળી પછી. તો અત્યારે વિરાતું બધું કમ્પ્લીટ કરવામાં આપણું પતાવી દઈએ. હજુ ખરીદી પણ બાકી છે બધી. છોકરાઓના કપડાં લાવવાના બાકી છે, મારા લાવવાના બાકી, મનુ એમના બધાના કપડાને એવું બધું લાવવાનું બાકી છે. પણ એ પણ આપણે 2-3 દિવસમાં બધું પતાવી દઈશું. એટલે આપણે જશું એટલે આપણે વ્લોગ બનાવ્યું. અને કેવું હોય અત્યારે મારે એક ધાબુ ભરવાનું હોય 14 તારીખ પહેલાં ભરવાનું. 14 તારીખ લગી બીજી હું પછી એકદમ ફ્રી છું. પછી આપણે બધી ખરીદી 2-4 આરામ કરી નાખશું ગાઈસ. તો આપણે ત્યારે પણ વ્લોગ મસ્ત મજાનો બનાવશું અને અત્યારે બનાવશું. તો હવે દિવાળીના એકદમ ધમાકેદાર વ્લોગ આવશે. તો ગાઈસ કન્ટિન્યુ જોતા રહેજો. તો ચલો ગાઈસ દહેગામ જઈએ અને પછી તમને મળીએ. જોરદાર ટ્રાફિકમાં આવી ગઈ છીએ એટલે બીજું કશું જોવા ના મળે, ટ્રાફિક જ જોવા મળે. અને હજુ તહેવાર નજીક આવશે જેમ દિવાળી એમ ટ્રાફિક દહેગામમાં ફૂલ થતું જશે. દિવાળીના દિવસ આપણે આવશું દિવાળીના દિવસ મતલબ કાળી ચૌદશ ને દિવાળીના દિવસ ગાઈસ આપણે 2 દિવસ દહેગામ તમને હું 1 દિવસ તો ગમે ત્યારે બતાવે જ જે નીલકંઠ કોમ્પ્લેક્સનો જે માહોલ હોય ને એ તમને બતાવવા હું જરૂર એક વખત તો વ્લોગ બનાવશું જ ગાઈસ. ગાઈસ વેદમાં આવી ગયા છે આપણે. અહીંયા બાલ કપાઈ ગયા આપણા ભાઈ બંને ત્યાં જ બીજા ક્યાંય જવું નહીં અત્યારે હાલ. અહીંયા બાલ કપાઈ ગયા મસ્ત મજાના સાઉદી સલૂનમાં. તો ગાઈસ વાગી ગયા 6:15 વાગે 6માં અને મસ્ત મજાનો લુક થઈ ગયો. દાઢી કરાવી દીધી, હેર કપાઈ દીધા ગાઈ કમ્પ્લીટ થઈ ગયો. હવે નીકળીએ ફટાફટ ઘરે. તો ચલો ગાઈસ ગાડીમાં આવી ગયા હવે અને વેદેથી મસ્ત મજાના એક સ્ટાઇલ હેર સલૂનમાંથી મસ્ત મજાના વાર અને દાઢી કરાવી દીધી હોય અને મસ્ત મજાની ચીકી લીધી હોય ગાઈસ જો સમ્રાટની. ખાતા ઘરે નીકળી ગયા. વાગી ગયા બહુ લેટ થઈ ગયું ગાઈસ જો 1 વાગે આવે તો 6 વાગી જાય 5-6 કલાક થઈ જાય ગાઈસ. હા ને હું વ્લોગ ચાલુ કરું ગાઈસ અમારે કટેવ છે વ્લોગ ચાલુ કરું તો આને જ ફોન આવે. જેવું કેમેરો ચાલુ કરું તરત ફોન આવી જાય કોકનું ગાઈસ. આવું બધું થાય. તો ચલો પહેલાં ફોન રિસીવ કરી લઈને વાત કરી લઈએ. તો ગાઈસ આવી ગયા અમે ઘરે. मनु का रस्सा मनु क्या करती है? हाँ मनु हाँ. तो गाइस અમે આવી ગયા મસ્ત મજાના વાળ બાર કટિંગ કરાય. કેવા કટિંગ કરાય જોઈ લે મને. હવે કેવું લાગે ડાચો અમારે? ઓકે લાગ્યું સારું. સારું લાગ્યું અને પેલા કેવું લાગતું? પેલા તો બાવા જેવું લાગતું હતું. બાવા જેવું લાગતું હતું. દાઢી કરાય સરસ લાગી. દાઢી કરાય તે સરસ લાગી. મોં ઉજળું દેખાય અને બાલ બાલે ઓકે થઈ જાય. ઓકે થઈ જાય. તો ગાઈસ મસ્ત મજાનું કરાવી નાખી અને ખીચડી બીજું સબ્જી બેટો પડે ને કેમ બધું તે ડેટો ખરાબ થઈ જાય. બેટો ચોરી ફુલાવર શું હવે ફુલાવર નહીં ચોરી તો તું બે ફૂલ્યું ડેટો નહીં મોરે.
ફુલાવાની નહીં મોડી ચમ કરતા એમને કદાચ ફુલાવા નહીં પાકતું બહુ આવ્યો કેક થોડી આવ્યો એક જ લાવ્યો એક જ ચીકી લાવ્યો તો એટલે મતલબ લીધી હતી તો 4 પણ 3 હું ખાઈ ગયો ભૂખર એક તાર માટે વધારે કોઈ એક લઈ જાઉં તો મને ખાય ચીકી એને આખી આખી મોમાં કાઢે હું ટુકડો ભાગું બધું લાઈટો ચમક કરી દીધી જીવડો આવો ઘરમાં સંદીપ તો મૂકી દીધો એના દુખાડે ચાંદલો ઊંઘી દીધો તો ના આવો તારા તો ગાઈસ હું નહીં આવું બાલ કપાઈને આવતું પડશે કારણ કે બધા વાર થઈ જાય ટી શર્ટ ઉપર બધા અને મનું લાઈટો બંધ કરી નાખી ગાઈસ કારણ કે ચોમાસું વાતાવરણ થોડો જીવડો ગરમાઈ જાય તો હું નહીં લઉં ફટાફટ પહેલાં તો ગાઈસ અત્યારે અમે મનુ બે ઊંઘી રહ્યા એક આરામથી તો મનુ જમવું નહીં આપણે જમે હે થોડી ચાને જમશું આપણે આ લાઈટો બંધ કરી નાખી ગાઈસ અંધારું બધું કરી નાખ્યું અમે હું નહીં આવી ગયો તો લગી હજુ જમવાનું કાઢીને હે કેપડી 8 વાગે હજુ 8 વાગે કે 8 વાગે કે તો હજુ વાગે કેટલા 7:30 ગઈ હજુ અડધો કલાક વાર ચલો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો તો બધા જમી લઈએ ફટાફટ કારણ કે બધું જમવાનું લઈ જાય તો મનુ હું લઈ લઉં આ લઈ લઉં છું ગાઈસ હું સાબરી લઈ જાઉં અને મનુ શાક લઈને આવશે અને સાબરીમાં તો કોક છે લે ગાઈસ સાબરી આપણે નહીં લઈ જયો ગાઈસ સાબરીમાં કોક છે સાબરીમાં તો કોક ખાવ વાટકામ કોક છે મનુ હા શાક છે લે તો ફટાફટ ગાઈસ ભૂખ લાગે જોરદાર હવે જમી લેવું પડશે અને હજુ સાઈડ ઉપર જવાનું આપણે રાતે ઓટો મારવા તો મને હજુ વાર છે ને ભાઈ ભૂખ લાગી યાર પેટમાં બલાડા બોલે કેમ આમ કરે હા જેટલી ભૂખ લાગે કેમ આમ કરે તું આખો દિવસ તો મને જેટલી ભૂખ લાગે તને જેટલી લાગે મને તો લાગતી જ નહીં તને જેટલી લાગે એટલી મને લાગે મારે તો એક જ વખત ખાવાનું સવારે ચા પીવાની બપોરે ખાવાનું તો અમે હું 10 વખત કહીએ અમે 10 વખત બની તમે તો પાઠકમાં જતા હોય તો એ નાસ્તો કરીને આવવાનો અમે તો કશું જ નહીં બિસ્કિટ લાયા હતા તો એ બહુ કસવા હતો મને તે બિસ્કિટ ને ભાવતો સાચી વાત આવે તને જે લાવે એવો ભાવે આ તો ભાવતો જ નહીં ને હાલત છે તો પેલા બે પાછળ ભાગી જો તો હે ફટાફટ તું જમવાનું લઈ લે એ તો બે શું કરા ને શું કરા એમ કે ના અગીના હાથ ને ધોતો ને રૂમાલ ને લું કરો હાથ ધોઈને આવ્યો તો હાથ ધોઈને આવજો ને અંદર હા ધોઈને આવ્યો હા તોય મગજ ખરાબ કરે છે પણ મારું નહીં ને એ વાત સાચી કામ તારી વાત સાચી તો ચલો હવે ફટાફટ જમવા બેસજો હડો મગજ ખરાબ કરે મનુ કાલુ સંદીપનો ઝઘડો થયો એ તો કાયમ ચાલુ જ રહે ઝઘડો થયો તો જોમી તું એમનું ચાલુ જ રહે કાયમ જોરદાર જોમી તું એ લોકો તો કાયમ ગાઈસ મને કાલુ સંદીપનો જોરદાર ઝઘડો જોમી તો આપણે તપેલા આવી ગયા એટલે આપણે બેસીએ ટીવી ચાલુ હતું હું તો ટીવી જોઈએ કાલુ દીધું ડુંગળી જે કાપવું હોય કાપી લાવો ફટાફટ બેસજો એટલે ભૂખ લાગી છે તો કોને બ્લોગ સમજી રાખજો હડા હાથ થયેલા હજુ હડા હાથ જ તો આવી ગાય જો હજુ તો હજુ હવે હડા હાથ હોય ચાલો 7:50 થઈ જાય ગાઈસ 7:40 તો મેરા હાથે ભૂખ લાગી છે ને બપોરે વહેલા જમી લીધી હતું બપોરે મને કોઈ એટલું બધું જમવામાં કોઈ ગાઈસ મજા નથી આવી બપોરે એટલા ને આપણે ભૂખ વહેલા એટલા લાગી છે મારે બધું જમવાનું જ છે શાક ને સબ્જી બધું રોટલી શાક બધું ખાવાનું તો ખીચડી બધું ખાવાનું છે બધું સાબરી તો તામી ચોધી મમ્મી ખબર નહીં કાલુ સંદીપ બે જમવા માટે ઝઘડો કરી ખાલી પરોઠ જો વાળી તામી જો એક હાથમાં જગ કથેડી ના આવો સાસ હા હે તામી તો તું કેટલું બધું લાવી ગાય જગ સાસ મેઠાનો ડબ્બો અચાર ને ડુંગળી ને બધું એક જ હાથમાં લાવતા નથી અને આઈ તરત પરોઠી વાળી બે એક જ હાથમાં બધું ચાલ લઈ લે મને તો જોરદાર કામ કરી ગયા હતા ખાલી પાવર જ કરતા આવડે હા ખાલી પાવર જ આવડે બીજું કશું આવડતું નહીં બધું કશું આવડતું નહીં ખાલી પાવર જ આવડે તો ચલો કાંઈ પહેલા જમી લો કોણ રોવો લે રોતો કાલો એકવાર એકવાર રોતો આવડે તમે રોતો કોને માર્યો સંદીપે માર્યો ચમ માર્યો તું ફોન લો એટલે તને માર્યો એટલે કાલો મારે સંદીપે હવે કરશું આપણે હા ખાલી ના સંદીપ આવે ને એટલે આપણે એને ધોઈ કાઢ લે હો આ પાણી રીઓ માં બહાર છે તો લાકડી લેતો હે તો લાકડી લાકડીઓની જગા લાકડી લેતી હે લેતા જો જીન મારવો હોય જીન મારવો હોય ભાઈ સાવની આવી ગઈ લાકડીઓની જગા હાવેની એ લીધી જો લે ચમ રોવરાવવાના ભાઈ હા હાવેની જોઈ હે ચમ રોવરાવ હું કહેતો એ તો કે નહીં રોવરાતો લે કાઢું મારે છે હા
મેં ફોન લીધો ને મને પાટું મારી ચોકન મારી તું આટલો તો તું ચમ રોવે તું એમાં રોવું તો રોવું પણ એમાં ડાચું એટલું બધું ચમ પોળ થાય હા ચમ માર્યો તો ભાઈ હા નહીં માર્યો ચમ માર્યો તો હા હમું જતો તો મારે તો હમું જતો પણ નહીં માર્યો તાકે એને કાર્યો મારે સઈને તો કે પાટું હા પણ ના ચમ માર્યો તો લે હા કાલો સીધી ચમ ચોકન માર્યો તો તને આટલો ઈ ગયા ચમ ને માર્યો તો લે હું મારી બતાવું એવી જ માર્યો તો બધા બોલે ફોન નહીં ફોન લાવ તો બે જણ અમુક પર ફોન લાવ જઈને ઊંઘી જા ફોન લાય છે બાક્ષો નહીં ચલો ઘરમાં હેડો બે फोन ले लेंगे जल्दी તો શું ના મળે આખો દાવ ના રે મારે दे दो इससे फोन ले लो ભાઈ इसको मार डाल दो किसको मार डालेगा इसको કશું નહીં હારતું કાલ તને મારતા જ નહીં હારતું કાલ તો પડી કોને પડી લે કાલ તો પડી कालू भाई चप्पल ले लिया है फटाफट अब संदीप डब्बा लेके भाग रहा है अब देखते हैं कालू जीते या संदीप जीतते हैं मेरे चप्पल तो समझ लो नीचे गए तो आए बना दोनों का कौन जीतेगा मैच कौन जीतेगा गाइस फाइटिंग चालू है मैच कौन जीतेगा कालू खा लिया कालू भाई चौके ए माटी और चप्पल निकलो ટીવા મે માટી નહીં निकलो અને ગોદડો ખંચેર બધો ગોદડો ખંચેર ફટાફટ એરો મારે હે નહીં દેખાય દેખાય મને લઈને ગયો ગોદડો ખંચેર ટીવા મોદેમ તો ચોય અડ્યું નહીં કહો એટલું કર ગોદડો ખંચેર મમ્મી તો માટી ના દેખાય તો ખંચેર માર ગાટલો ખંચેર અને કમ્પ્લીટ કર ફટાફટ માર ગાટલો ખંચેર આઈ ગઈ ભાઈ ખાટલો ખંચેર ખંજે જો नहीं ले मत दो તું બે ચાલે એને ખંચેરવા દે પેલો ધાબળો લે અને આખો ખાટલો કમ્પ્લીટ પહોંચતા દે હતો ને એવું જોઈએ મારા પણ ઠોબા માટી તો દેખાતી નહીં જો તોય ખંચેર અને આ પાઠ ખંચેર એ તો નહીં ખંજે નહીં હું ભૂતો હું તોય ખંચેર હું તો નહીં ખંજેરવા નહીં ખંચેર તો પટ્ટો લાય કાલું થાય बस अब तो जो તો ગાય છે ને કાલુ અને સંદીપ બેના માર પડે તો બે હુઈ ગયા તો ગાય સંદીપ એ હુઈ ગયો અને કાલુ એ હુઈ ગયો નહીં મનુ અને જો ડૂબડી નહીં ઊંઘતી ખાલી મગર મેં ટીવી 12 વાગ્યા લગી જો કરશે ગાય સારી હજુ એને ઊંઘ આવતી નહીં તો ચલો ગાય આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દો મનુ ગુડ નાઇટ गुड नाइट ચલો ગાય ગુડ નાઇટ બાય થેન્ક યુ ફોર વોચિંગ